લગ્નની અદાવતમાં દુકાનમાં આગચંપી કરી દેવામાં આવી। ગામના એક જ સમાજના યુવક યુવતીએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા, જેમાં યુવતીએ સંમતિથી લગ્ન કર્યા હોવાનું નિવેદન આપ્યું હતું। યુવતીના પરિવારજનોએ યુવકની દુકાનમાં આગ લગાવી। આગની ઘટનામાં કિંમતી માલસામાન અને ફર્નિચર બળીને ખાખ થયું છે। ધનસુરા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે। હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં દુકાનોમાં આગચંપી કરી દેવામાં આવી હોય। યુવતીના પરિવારજનોએ યુવકની દુકાનમાં આગ લગાવી હતી। પ્રેમ લગ્નની અદાવતમાં દુકાનમાં આગચંપી કર્યું હોવાનું સામે આવ્યું છે। આગની ઘટનામાં કિંમતી માલસામાન અને ફર્નિચર બળીને ખાખ થયો છે। રોષે ભરાયેલા યુવતીના પરિવારે આતંક મચાવ્યો। ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ ઘટના અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। અરવલ્લીના બુટાલ ગામની આ ઘટના છે કે જ્યાં પ્રેમ લગ્નની અદાવતમાં દુકાનમાં આગચંપી કરાઈ। 15-20 દિવસ પહેલા એક નાડિયા સમાજની છોકરીની સહમતિથી બંને ભાગી ગયા હતા। તેમને શોકને નિવેદન આપવા છતાં તેમને આજે મારી દુકાન જે બુટાલ સ્ટેન્ડ ઉપર આવેલી છે તેને તેમના સમાજના આગેવાનો 20-30 જણાએ મારી દુકાન સળગાવી અને અંદર આશરે ફ્રીજ હતું, ટેબલ હતું, બીજું ઘણું બધું સામાન હતું તે સળગાવી મૂકી છે। તેની જાણ હું પોલીસ સ્ટેશન કરતા પોલીસે ત્યાં ઘટના સ્થળે પહોંચી અને આજે દુકાન સળગાવી છે। કાલે મારા ઘરના ઉપર કોઈ આફત આવે તો કોણ જવાબદાર હશે?